હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પેપર જોવાના છે, જે આપણને 3 કલાકનો સમય હશે અને 80 ગુણનું પેપર રહેશે, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતું હોય છે મિત્રો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, છેલ્લે સુધી બને રહેશું। તમામ વિભાગનું સોલ્યુશન મળી જશે અને આપણે ચેનલ પર તમામ વિષયના સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જોઈએ વિભાગ એ। વિભાગ એની અંદર સૌપ્રથમ જોડકા છે। જોડકાની અંદર પહેલો છે ભવનાથનો મેળો। તો મિત્રો એ જૂનાગઢની અંદર ભરાય છે। ત્યારબાદ ઝારીકામ, તો કે સુરતની અંદર। સઘન ખેતી, તો કે તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે। બજાર પદ્ધતિ, તો આવશે મૂડીવાદી પદ્ધતિ। અને ગરીબીનું મુખ્ય કારણ, તો આવશે બેરોજગારી। ત્યારબાદ આગળ વધીશું ખરા કે ખોટા। છઠ્ઠા નંબરે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, ખરું। 7 વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 એપ્રિલે ઉજવવામાં આવે છે, ખોટું। 8 પ્રાચીન ભારતના વાડકામ કરેલા માટે વૈદ્યો પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું ભ્રમણ અટકાવતા, ખરું। 9 પડખાવ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે, ખરું। 10 નાગાર્જુન સાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશને મળે છે, ખોટું। ત્યારબાદ આગળ ખાલી જગ્યાઓ, જેમાં આર્યો, તો કે મિત્રો પ્રકૃતિ પ્રેમી હતા। 12 ઢોલના અવાજ સાથે તલવારના દાવપા જેવું નૃત્ય, તો કે એ મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે। પ્રશ્ન 13 ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશના એટલે કે જીડીપીનો લગભગ ખાલી જગ્યા ટકા, તો કે મિત્રો 17% હિસ્સો ધરાવે છે। 14 કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું, તો આવશે ગ્રાન્ડ એનિકેટ। 15 ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો એટલે, તો કે બીપીએલ, બિલો પોવર્ટી લાઇન। આગળ એમસીક્યુઝ છે। 16મા નંબરે ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય, તો કે આદિવાસીઓનું નૃત્ય। 17 અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે, તો જામા મસ્જિદ। 18 જમીનનું નિર્માણ મૂળ ખડકોના, તો કે ખવાણ અને ઘસારા અથવા ધોવાણથી મળતા પદાર્થોમાંથી થાય છે। વિકલ્પ નંબર 19 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી, તો ઓપ્શન બી હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય, ખોટું, એ બારેમાસી નદીઓ છે। 20 વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો આવશે 5 જૂન। ત્યારબાદ આગળ 1-2 શબ્દોમાં ઉત્તર। 21મા નંબરે છે ભારતની સંસ્કૃતિમાંથી કઈ 3 બાબતોનો અનુભવ થાય છે, તો કે ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ, આ 3 બાબતોનો અનુભવ થાય છે। 22 સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા, તો કે મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા। પ્રશ્ન 23 હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ શું છે, હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી રહેઠાણ વિસ્તારો રક્ષણ આપવાનો અને તેમના સ્થળાંતરના માર્ગોને સુરક્ષિત કરવાનો છે। પ્રશ્ન 24 શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કોને કહે છે, તો કે આંતરરાષ્ટ્રીય। મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટના ઓપ્શનને આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું। ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે। કક્ષાએ શ્રમિકોને એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે સ્થાનાંતર થાય છે, તેને શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કહે છે। આગળ જોઈશું વિભાગ બીની અંદર કોઈ પણ આપણે 9 પ્રશ્નો લખવાના રહેશે, જેના 2 ગુણ રહેશે। ટોટલ 18 ગુણનો વિભાગ બી છે। જોઈએ પહેલો પ્રશ્ન, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો। જોઈએ તો કે આપણા બંધારણના અનુચ્છેદ 51A એટલે કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવે છે। તેમાં 6, જ, ટ, 6, 7, 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની ફરજો છે। આપણે સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષમાં
પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેનું જતન કરવું એ આપણે સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. પ્રશ્ન 2. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય? તો કે આર્યો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ આગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આથી કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. પ્રશ્ન 3. સંગીત રત્નાકરનો પરિચય આપો. તો કે સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દેવગિરી દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર અજોડ ગણાય છે. પ્રશ્ન 4. નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે. આ વિધાન સમજાવવું. તો કે ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રાચીન છે. આ કલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધો સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે. તે જીવન અને જગતનું દર્પણ છે. તેમાં જ્ઞાન અને ગમ્મત સમાયેલા છે. નાટ્યકલાની કથા વસ્તુ સામાજિક બાબતો પર આધારિત છે. સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ થતા હોય છે. આમ નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબંધિત કરે છે. પ્રશ્ન 5. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે? ઉત્તર. તો કે અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર અને જગન્નાથ મંદિર. ડાકોરમાં રણછોડરાય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, વડનગરમાં હાટકેશ્વર મંદિર, દ્વારકામાં જગત મંદિર, પાવાગઢમાં મહાકાલી મંદિર, ખેડ બ્રહ્મામાં સ્વામિનારાયણ અને બ્રહ્માજી મંદિર, ભાવનગરમાં ખોડિયાર માતાજીનું મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઠ, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, બહુજરાજી મંદિર વગેરે. પ્રશ્ન 6. વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે? તો કે વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો. તેણે તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતો. તેણે આમુકમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. પ્રશ્ન 7. પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં કઈ કઈ બાબતો માટે સિદ્ધાંતોની ચર્ચા કરી છે? ઉત્તર. તો કે પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કરી કઈ રીતે કરવી અને કઈ દિશામાં કરવી વગેરે બાબતો માટે સિદ્ધાંતોની ચર્ચા કરી છે. પ્રશ્ન 8. દલદલ કે પીઠ પ્રકારની જમીન વિશે માહિતી આપો. તો જોઈએ. દલદલ કે પીઠ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં વિવિધ પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરતા જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી થાય છે. આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારા ભાગોમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. તે અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. પ્રશ્ન 9. અભયારણ્ય એટલે શું? તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ માટે અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારો એ અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની રચના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગ્રમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. અને તેનો મિત્રો નકશાની અંદર જોઈએ તો કે આ પ્રમાણે કયા કયા રાજ્યની અંદર છે તમે જોઈ શકો છો. પ્રશ્ન 10. કોફીના પાકને અનુકૂળતાઓ જણાવો. તો કે કોફીના પાકને 15 થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન, 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે. કોફીના છોડને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. પ્રશ્ન 11. દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે? તો કે દક્ષિણ ભારતની જમીન સખત અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી
પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ રીતે ઘણી પ્રચલિત છે. પ્રશ્ન 12, માથાદીઠ આવક અને બિનઆર્થિક પ્રવૃત્તિ સંકલ્પના સમજાવવાની થશે. માથાદીઠ આવક તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક કહે છે. બિનઆર્થિક પ્રવૃત્તિ તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે મા પોતાના બાળકને ઉછેરે છે, વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે છે વગેરે બિનઆર્થિક પ્રવૃત્તિ થશે. પ્રશ્ન 13, બેરોજગાર એટલે શું? તેના પ્રકાર જણાવો. જોઈએ તો કે બેરોજગાર એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા, યોગ્યતા, લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ ન મળે એવી ફરજિયાત સ્થિતિ. તો તેની અંદર ઋતુગત બેરોજગારી, અડચણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. ત્યારબાદ મિત્રો વિભાગ સી. મિત્રો આજે આપણી પીડીએફની અંદર આપણે જે સોલ્યુશન જોઈ રહ્યા છે, જો આ પીડીએફ તમારે પણ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો તો ત્યાંથી તમને લિંકના આધારે મળી જશે. અને આપણે હવે વિભાગ સી છે તો તેના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન, પ્રશ્નો જ જોઈશું, તેનું સોલ્યુશન તમે મિત્રો જે છે પીડીએફના આધારે મેળવી લેશો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો હશે તે આપણે દરેક લઈ લીધા છે. તેની અંદર પહેલો પ્રશ્ન આપણે તૈયાર કરવાનો થશે, ધોળાવીરા વિશે માહિતી આપો. ત્યારબાદ આગળ પ્રશ્ન 2, ગુપ્ત યુગ ભારતીય કલાનો સ્વર્ણયુગ સાથે કહેવાય છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એ જ લીધેલા છે, જેથી તમામ તૈયાર કરી લેશો. પ્રશ્ન 3, અમીર ખુસરાનો પરિચય આપો. પ્રશ્ન 4, વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો અને વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. પ્રશ્ન 6, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 7, લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો. ત્યારબાદ પ્રશ્ન 8, જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો. પ્રશ્ન 9, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો. ત્યારબાદ મિત્રો વિભાગ ડી છે, 4 પ્રશ્નો કોઈ પણ લખવાના થશે, દરેકના 4 ગુણ, એ રીતે 16 ગુણનો વિભાગ ડી છે. જેમાં પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, નૃત્ય કલા ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રગતિ સમજાવો. ત્યારબાદ આગળ જોઈશું આગળનો પ્રશ્ન. તો મિત્રો સંપૂર્ણ સરસ મજાનું પીડીએફની અંદર સોલ્યુશન છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 2, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પ્રશ્ન 3, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. ત્યારબાદ આગળનો પ્રશ્ન 4, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. મિત્રો તમામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જ આપેલા છે. પ્રશ્ન 5 છે, વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો. મિત્રો અહીં જે આપણે વિભાગ ડી છે તેની અંદર લોંગ ક્વેશ્ચન જ છે અને તેના સવિસ્તર જ ઉત્તર લખવાના થશે. પ્રશ્ન 6 છે, બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સવિસ્તર સમજાવો. પ્રશ્ન 7, વિશ્વ શ્રમ બજાર વિશે સમજૂતી આપો. ત્યારબાદ આગળ છે, નીચે આપેલા વિગતોને નકશામાં દર્શાવો. મિત્રો એક નકશાનો પણ જે છે તમારે 3 થી 4 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે, તો એ પણ થોડું તૈયાર કરી લેશો. તો આ સાથે આપણું સંપૂર્ણ પેપર અહીં પૂર્ણ થાય છે. આગળનો અન્ય વિષયના પીડીએફ વગેરે તમામની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે, તો ફટાફટ ડિસ્ક્રિપ્શન ચેક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરશો.